છે હવે કોઈ આપણે જઈશું મોરે દાદા મોરેભાઈ જોઈ લેજો ખાલી ખરેખર તે પેપર છે બગીખાનામાં. બગીખાનાનો ઘરના ક્યાં 5 કિલો 10 કિલોમીટર દૂર આવી 4-5 કિલોમીટર તો છે જ અહીંયા. ઘણા વાલીઓ છે જેમને હાલાકીનો સામનો કરવો પડ્યો. उबेर आवे लेट जाले राउंड मूला लेट जाले समझा જી શું કહેશો જે પ્રમાણે શું કંઈ નહીં, આ જે એડ્રેસ એમને એમાં જે છાપવું છે એક જ છાપવું જોઈએ યાર. બબ્બે એડ્રેસ એક જ જગ્યાએ આપેલા છે. છોકરાઓ પહેલાં ક્યાં જાય? જીવન સાધનામાં જાય. ત્યાંથી હવે બધા છોકરા પાછા વળી રહ્યા છે. એન્ડ ટાઈમ પર કઈ આગળ માણસ દોડાદોડી કરે? હોલ ટિકિટમાં શું લખેલું છે? હોલ ટિકિટમાં બે એડ્રેસ આપેલા છે ઉપર નીચે, બરાબર છે. પહેલો પેપર જે છે સીધું લખવું જોઈએ ને એમને કે ભાઈ જીવન સાધના પહેલો પેપર છે, બીજો પેપર આપણે બરોડા હાઈસ્કૂલમાં છે. તો શું હાલાકી થઈ ગઈ? હાલાકી એટલે એન્ડ ટાઈમે ત્યાં પહોંચીને એ લોકો એવું કહે છે કે ત્યાં આગળ તમારો નંબર છે, બરાબર. હવે એન્ડ ટાઈમે પહોંચ્યા હોય તાત્કાલિક છોકરાઓ તાત્કાલિક ક્યાંથી અહીંયા આગળ દોડીને આવે આટલા ટ્રાફિકમાં 3-4 કિલોમીટર? કેટલા વાલીઓ હતા એવા? અરે ઘણા બધા છે. તો અહીંયા આગળ હજુ તો આવશે. હજુ જોજો તમે કેટલા આવે છે અહીંયા આગળ. આ તો હું મોટરસાયકલ પર ફટાફટ લઈને આવ્યો આટલા ટ્રાફિકમાં. તકલીફ થતી હોય હે વિદ્યાર્થીઓને કેવી તકલીફ થતી? તકલીફ એટલે એ લોકોને તો બિચારા જીવ તાળે ચોંટી જાય ને કે અમારે તો આ વર્ષે ફેલ જશે એવું. શું નામ આપનું? દિનેશ પાટીલ. ધક્કો પડ્યો ને? બીજા નંબર જોઈ લેવાનો 24 નંબર 34 નંબર विचार सवाल विचार જી ભાઈ શું હાલાકી થઈ હતી? મારી બેબીનું નામ છે સોલંકી કરિશ્માબેન યોગેન્દ્રભાઈ. મારી છોકરી 12મામાં ભણે છે. 12મામાં સેકન્ડ ટાઈમ એક્ઝામ છે. એક્ઝામમાં એને ત્યાં જીવન સાધનાનું એડ્રેસ આપ્યું હતું હોલ ટિકિટ પર. ત્યાં જીવન સાધના સ્કૂલ પર ટાઈમ પર પહોંચી ગયા. ત્યાં બહાર ઊભા રહ્યા, પણ ત્યાં બહાર ઊભા રહ્યા પહેલાં એ કહેતા નથી એ લોકો. ત્યાં જ્યારે ટિકિટ બતાવી ત્યાંથી તમને એવું કીધું કે તમે ત્યાં ગાડી જાઓ બરોડા હાઈસ્કૂલ પોલો ગ્રાઉન્ડ. હવે બરોડા હાઈસ્કૂલ પોલો ગ્રાઉન્ડ આવ્યા પછી અંદર હમણાં લીધા. હવે ત્યાંથી બી એવું કીધું કે બેલ વાગી ગયો છે એટલે તમે ફટાફટ જાઓ. હવે ત્યાંથી ગાડી બી રસ્તામાં બગડી, તંત્ર રિક્ષામાં બગડીને પાછું મારે અહીંયા આવવું પડ્યું. નોકરી ધંધો છોડીને બધું છોડીને સાહેબ અહીંયા મારે નાસવું પડ્યું છોકરી પાછળ. એટલે હોલ ટિકિટમાં મિસપ્રિન્ટ થયેલું? હા 100% સાહેબ. શું મિસપ્રિન્ટ થયેલું? જે પેલો પેપર હતો તે બરોડા હાઈસ્કૂલમાં હતો, તેની જગ્યાએ એ લોકો ત્યાંનું જીવન સાધનાનું લખેલું છે. અમે હાલાકી થઈ. હાલાકી સાહેબ આવે એ તો જોવો જ છો ને તમે. આ છોકરાના ભવિષ્યની આપણે વાત કરીએ તો કેટલી ગંભીર બાબત ગણાય? હવે થવાનું ને છોકરાનું ભવિષ્ય. તો હવે આપણે જો એના એક વિષયમાં ફેલ છે બરાબર, એક વિષયમાં પાસ થઈ ગયા તો મારે આગળ જોવાનું સાહેબ. કેટલા વાલીઓ હતા તમારી જોડે? ઘણા બધા છે. આ બધા છે જ ને, આ બધા છે જ અમારી સાથે. બધા ત્યાંથી જ ધક્કા ખાઈ છે સાહેબ. એટલે એવું નથી કે આ બધું નથી થતું, આ થયેલું જ છે. તંત્રને શું કહેશો? તંત્રને કહેવા માંગુ છું કે આવું બધું ના કરશો અને આગળ કંઈ કાર્યવાહી કરવાના માટે સાહેબ. બસ એ રિક્વેસ્ટ છે, બીજું કાંઈ નહીં. આપણું નામ? યોગેન્દ્રભાઈ ચંદુભાઈ. હોલ ટિકિટમાં અલગ અલગ એડ્રેસ લખેલા છે. તેથી સ્ટુડન્ટ વરસાદમાં અહીં આગળ આવે છે, ત્યાં આગળ ટ્રાફિક નડે છે, તે જગ્યા નાની છે, એ સ્કૂલ આગળ આ બધા તાત્કાલિક અહીં આગળ આવે છે. જગ્યા મળતી નહીં ત્યાં આગળ ઊભી રહેવાની બી ગલી નાની ત્યાં આગળ છે. ત્યાં આગળ ત્યાંથી પણ એવું કે ત્યાં આગળ જો એથી ત્યાં મોકલે છે. 2 ધક્કા ખવડાવતી છે. હોલ ટિકિટમાં શું દર્શાવવામાં આવ્યું? હોલ ટિકિટમાં પહેલાં દર્શાવવામાં આવ્યું છે કે જીવન સંઘ તમારી સ્કૂલ છે, ત્યાંથી એવું કહે છે પહેલાં અહીં આવો, આપણે ત્યાંથી પછી મોકલે 2 ધક્કા ખવડાવતી એવી રીતે. કેટલી તકલીફ થઈ? બહુ તકલીફ પડી ત્યાં આગળ. આ બેદરકારી માનો છો તંત્રની? માનીએ જ છે ને.
બરાબર લખ્યું નહીં અમને હોલ ટિકિટની અંદર. શું નામ હતું? જય દેસાઈ. થઈ રહી છે કે હમણાં જે છોકરાઓ પાસ થઈ ગયા છે એમને એડમિશનના આટલા વાંધા છે, તો પછી આ એક્ઝામની અંદર પાસ થઈને કોમર્સ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ક્યાં જશે? એ સૌથી મોટો પ્રશ્ન છે અને તંત્રએ એ પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ. એવી દરેકે દરેક વાલીની ઈચ્છા છે, કારણ કે દરેકે દરેક માણસને કોમર્સમાં એડમિશન મળશે કે નહીં મળશે એની ગેરંટી નથી હોતી. હાલમાં 75% એમણે બંધ કર્યું છે, તો બાકીના હજુ તો 25% વધ્યા છે. અને આ પરીક્ષાની અંદર પાસ થનાર સમજો 10% કે 5% બી હોય તો બીજા બાકીના બધાને બી ક્યાં એડજસ્ટ કરવો? તંત્ર માટે સૌથી મોટો પ્રશ્ન રહેશે. વાલીઓની કેવી મૂંઝવણ છે? વાલીઓ કેવી રીતે? વાલીઓમાં હવે એ જ છે કે જેને કોમર્સ લેવું હોય એને ત્યાં એડમિશન ના મળે, બીજી કોઈક ફિલ્ડ કે લાઈન પસંદ કરવી પડે. એવી પોઝિશન હવે આવીને ઊભી છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય હવે થોડું જોખમમાં લાગતું એવું લાગી રહ્યું છે. પ્રાઇવેટ કોલેજો છે, પ્રાઇવેટ કોલેજો બધા માટે એફોર્ડેબલ હોતી નથી, કારણ કે બિચારો માણસ મજૂરી કરીને કમાતો હોય એના બાળકને ભણાવતો હોય તે રૂપિયા ક્યાંથી લાવે? દરેકે દરેક પ્રાઇવેટ કોલેજની અંદર ફી તો તમે જાણો જ છો કે આજે MS યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની ફી 8,000 છે, તો પ્રાઇવેટમાં એમથી 3 ગણી 4 ગણી હોય જ. એટલે એમાં પ્રશ્ન જ નહીં ઊભો થતો. એટલે ગરીબ માણસનો બિચારા આમાં તકલીફ જ પડવાની. શું અનુરોધ કરશો તંત્રને? મારે તંત્રને જ અનુરોધ છે કે બને ત્યાં સુધી આપણા વડોદરા જિલ્લાના જે પણ વિદ્યાર્થીઓ છે એમને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવે અને બહારનાને એ લોકો લેપ કરી દે. પણ વડોદરામાં જે લોકો રહે છે, જે લોકોને MS યુનિવર્સિટીમાં એડમિશન લેવાની ઈચ્છા છે, એમને એડમિશન મળે એવી હું ઈચ્છા રાખું છું. એ આપણે કહી શકીએ છીએ કે આજે મારો ખૂબ દિવસ છે, જેથી આજે મારો ફર્સ્ટ દિવસ છે, જેથી આજે મારે સ્ટેટનું પેપર છે, જેથી પછી એક્ઝામ આપવા જઈએ. કેવી રીતે જુઓ છો કે જે પ્રમાણે અત્યારે MS યુનિવર્સિટીમાં એડમિશનને લઈને અત્યારે ત્રાગા ચાલી રહ્યા છે, તમે આજે પાસ થશો તો કેવી રીતે તમારા એડમિશન માટે તમે કઈ જુઓ છો? બરોડા જશો કે બરોડાની ભૂલ છે, બોર્ડવાળાની. બરોડામાં જશો. કેટલા ટકા આવવાની હવે ઉમ્મીદ છે? કારણ કે હવે તમે પૂરક પરીક્ષામાં આવ્યા છો તો ટકાવારી જે વધવી જોઈએ તે થોડી ઓછી થશે, તો શું અનુરોધ કરશો? MSને શું અનુરોધ કરશો? 60% જેટલા આપણે વિચાર કરીશું કે MSના તંત્રને શું અનુરોધ કરશો કે તમે જેટલી ટકાવારી લાવશો તો એડમિશન માટે? જે કહી શકીએ છીએ કે આપણે પાસ થઈને આગળ વધીશું. તો એડમિશન લેવાની કઈ ઈચ્છા છે? શું નામ આપે? છો 10મા 12માની જે પૂરક પરીક્ષા લેવામાં આવે છે, છોકરાઓને આવે છે, કેવી રીતે એમની સહાય કરવાની? હાથ દૂર રાખવા તો એવું જ છે કે આપણે સ્ટાર્ટિંગથી મોબાઈલને ચેક કરીએ છીએ કે મોબાઈલ લઈને નથી સ્માર્ટ વર્ક ડિજિટલ વોલેટ અલાઉ નથી. અહીંયાથી આપણે પહેલેથી ચેક કરી લઈએ છીએ કે આગળ જતાં એમને તકલીફ ના પડે અંદર ક્લાસમાં. પૂરક પરીક્ષા માટે આજે રહે છે લોકો, એટલે જે છોકરાઓ છે તે પ્રેશરમાં પણ હોય છે, કેવી રીતે હળવાશને એ કરવામાં આવે છે કે લેટ ના થાય? લેટ એટલે અમે કહીએ કે શાંતિથી જાઓ, કે આપણે ઉતાવળ નથી, 10:30 સુધીનો ટાઈમ છે, બહુ ઉતાવળ કરવાની જરૂર નહીં, શાંતિથી લખો, શાંતિથી પાસ થઈ જશે. શું નામ હતું? ઉત્કર્ષ પડી.